નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ જેસર. ખેડૂત મિત્રો, આગલા વિડીયોમાં આપણે વાત કરેલી હતી કે ડુંગળીની અંદર 3 અલગ અલગ પદ્ધતિઓ છે વાવવા માટેની. એ 3 પદ્ધતિ પૈકીનો એક ધરું ઉછેર કે જે અત્યારે મારા ખ્યાલથી સૌથી સારામાં સારી પદ્ધતિ છે. તો આ ધરું ઉછેર આપણે કઈ રીતથી કરી શકીએ અથવા તો કઈ રીતથી કરવું જોઈએ કે જેથી આપણને સારો એવો આગળ જતા ફાયદો થાય અને સારી ક્વોલિટીનો આપણને બલ્બ એટલે કે ગાંઠિયો મળી શકે. તો એ ધરું ઉછેર માટે આજે આપણે વાત કરવાની છે. તો આના માટે આપણે ગાદી ક્યારા કઈ રીતથી બનાવવા જોઈએ, કારણ કે અત્યાર સુધી જનરલી ખેડૂતો ખાલી ક્યારાની અંદર પાળા ચડાવીને હાથેથી પૂંખી અને રોપની છાટણી કરી અને આ રીતથી ધરું તૈયાર કરતા હતા. પરંતુ જો હાથે છાટણી નહીં કરતા અને ડાયરેક્ટ ક્યારા નહીં બનાવતા તો એની અંદર ગાદી ક્યારા બનાવીએ તો આ ગાદી ક્યારા કઈ રીતથી બનાવવા જોઈએ. તો એની અંદર આપણી જમીન છે એની કરતાં 10 થી 15 સેન્ટીમીટર ઊંચી એટલે આને ગાદી ક્યારા કહેવાય. જમીનથી 10 થી 15 સેન્ટીમીટરની ઊંચાઈએ જો બેડ બનાવવામાં આવે અને આ બેડ ઉપર લાઇન સોઈંગ કરવામાં આવે, એટલે કે 1 થી 1.5 ઇંચ ઊંડાઈ સુધીની એક લાઇન ખેંચી અને 2 લાઇન વચ્ચે 5 થી 6 સેન્ટીમીટરનું પાછું ડિસ્ટન્સ રાખીને એની પાસે બીજી લાઇન કરવામાં આવી રીતે લાઇન સોઈંગ કહેવાય. આડી લાઇન કરી અને એમાં જો આપણે બિયારણ નાખીએ તો આ રીતથી આપણને 1 એકર માટે 2 થી 2.5 કિલો બિયારણની જરૂરિયાત પડતી હોય છે. તો ગાદી ક્યારા કઈ રીતે બનાવવા? 15 સેન્ટીમીટરની હાઇટ રાખવાની છે, એની લંબાઈ છે એ 5 મીટર રાખવાની છે અને પહોળાઈ છે 1 થી 1.25 મીટરની પહોળાઈ રાખવાની હોય છે. તો આ રીતે આપણે જો ગાદી ક્યારા તૈયાર કરીએ તો 1 એકર માટે આપણે 40 થી 45 એવા ગાદી ક્યારા તૈયાર કરવા પડતા હોય છે. જેના માટે આપણે વાત કરીએ એ પ્રમાણે 2 થી 2.5 કિલો એનું બિયારણ જોતું હોય છે. તો આ ગાદી ક્યારા તૈયાર થઈ ગયા પછી એની અંદર જનરલી વાત કરીએ તો ફૂગ આવતી હોય, એના કંટ્રોલ માટે આપણે જો શરૂઆતથી જો કોઈ ફંગલ ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે ફંગીસાઇડની, તો એના માટે છે મેન્કોઝેબ છે અથવા તો કાર્બેન્ડાઇઝિમ છે, એની જો ટ્રીટમેન્ટ આપી દઈએ તો સાફ પાવડર પણ ચાલે. તો આ રીતથી એની અંદર શરૂઆતથી જો ટ્રીટમેન્ટ આપી લેશે તો પાછળ એ ફૂગનો પ્રશ્ન ઓછો આવશે, કે જેથી કરીને આપણને સારું એવું જે ધરું છે એ 40 થી 45 દિવસની અંદર તૈયાર થઈ જતું હોય છે અને એ આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરવા માટે યોગ્ય ટાઈમ ગણાય છે. તો બીજી આપણે જનરલી ગાદી ક્યારા બનાવીએ છીએ, બાકી ખેડૂતો શું કરતા હોય છે ડાયરેક્ટ ક્યારા બનાવી અને આ રીતે એની અંદર બિયારણ પણ આપણું વધારે જોતું હોય છે અને એની અંદર ટ્રાન્સપ્લાન્ટિંગ કરવા માટેનો ટાઈમ પણ વધારે 50 દિવસની આજુબાજુમાં આપણે એ ધરું તૈયાર થતું હોય છે. પણ એની કમ્પેરમાં જો ગાદી ક્યારાથી આપણે આ રીતે ધરું તૈયાર કરીએ કે જેની અંદર ટાઈમ પણ ઓછો જોશે, બિયારણ પણ ઓછું વપરાશે અને કમ્પ્લીટ આપણે એક સરખી સાઇઝનું સીડલિંગ તૈયાર થશે, એટલે કે ધરું તૈયાર થશે. અને એની અંદર જો જરૂરિયાત પ્રમાણે જો થ્રિપ્સનો એટેક હોય તો એની અંદર આપણે નીમ ઓઇલનો સ્પ્રે કરી શકીએ. ત્યારબાદ પ્રોફેનો છે અથવા તો સાયપરમેથ્રિલ છે, આ કોઈ પણ એક દવા એકને એક વખત યુઝ નહીં કરતા બીજી દવાનો એક પછી એક રોટેશન કરીએ તો એની અંદર પણ સારો કંટ્રોલ કરી શકીએ અને સારી આગળ જતાં આપણને પર વીઘા દીઠ સારું ઉત્પાદન મળશે અને આગળ જતાં સારો ભાવ પણ મળશે. આભાર ખેડૂત મિત્રો.